ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સૌથી પહેલા વાત કરીએ પોરબંદર જિલ્લાની, જ્યાં રાત્રિ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાયા છે। પોરબંદરના બરડા પંથકમાં અલગ અલગ ગામમાં મોડી રાત્રે 1.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા। જો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ એ ભાણવડની આસપાસ હોવાનું જાણકારી મળી છે। બરડા પંથકના ગામમાં સવારે 8 વાગ્યે 5 મિનિટે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। રાત્રિ દરમિયાન 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જ્યારે સવારે 8 વાગ્યાએ 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ જે ભાણવડની આસપાસ હોવાનું સામે આવ્યું છે। જોકે પોરબંદરમાં રાત્રિ દરમિયાન ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। રાત્રિ દરમિયાન પણ લોકો બહાર દોડી આવ્યા હતા, તો સવારમાં 8 વાગ્યે 5 મિનિટે વધુ એક આંચકો અનુભવાતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ।